સ્માર્ટ સિટી દાહોદમાં તાજેતરમાં નિર્માણ પામેલા 11 જેટલા વિવિધ સ્માર્ટ રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી વાહન ચાલકો બેલગામ બની પોતાનું વાહન ગફલત રીતે હંકારી પોતાની અને દાહોદવાસીઓની જાનમાલને જોખમમાં મૂકી રહ્યા છે। એટલું જ નહીં, શહેરમાં એસટી બસ તેમજ ફોર વ્હીલર ગાડીના ચાલકો પણ નક્કી કરેલ ગતિ મર્યાદા કરતાં વધુ સ્પીડમાં ગાડી હંકારી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું છે। તાજેતરમાં ગોધરા રોડ પર એક પછી એક બનેલા બનાવોએ તંત્રને વિચારતો કરી દીધો છે, જેની નોંધ પાલિકા તેમજ વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે। જે બાદ તાજેતરમાં સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં યોજાયેલી દિશાની બેઠકમાં શહેરના વિવિધ માર્ગો પર સર્વે કરવા બાદ રબરના હેવી ડ્યુટી સ્પીડ બ્રેકર મૂકવા માટે સંમતિ બંધાઈ છે। ટૂંક સમયમાં દાહોદ નગરપાલિકા હેવી ડ્યુટી રબરના સ્પીડ બ્રેકર માટે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરશે। જે બાદ સ્માર્ટ સિટીના એન્જિનિયર, ટ્રાફિક પોલીસના સર્વે તેમજ તજજ્ઞોની આમ રાય લઈ જે જગ્યાએ સર્કલ આવતું હોય, જંકશન આવતું હોય અથવા સોસાયટીના રસ્તાઓ જે મુખ્ય માર્ગોથી જોડાયેલા હોય, શાળા નજીક હોય, આવી તમામ જગ્યાઓને સ્પોટ કરી અંદાજે 54થી વધુ જેટલા રબરના હેવી ડ્યુટી સ્પીડ બ્રેકર મૂકવામાં આવશે, જેનો હેતુ શહેરીજનોની સુરક્ષા, શહેરમાં બેલગામ દોડતી બાઇકો, એસટી બસ અને ફોર વ્હીલર ગાડીઓને અંકુશમાં લાવવા માટેનો પ્રયાસ છે। આ રબરના સ્પીડ બ્રેકરની ખાસિયત એ છે કે 7 વર્ષ સુધી 50 થી 55 ટનની વધુ લોડ ધરાવતા ટ્રકો ભારે વાહનોને ખમી શકે તેમ છે। આ રબરના સ્પીડ બ્રેકરની ડિઝાઇન અને સાઇઝ સ્ટાન્ડર્ડ સાઇઝ મુજબ રહેશે, જેને પગલે હવે આગામી સમયમાં આ સ્પીડ બ્રેકર મૂક્યા બાદ દાહોદ શહેરમાં માર્ગ અકસ્માતોના જે બનાવો બને છે તેમાં મહદઅંશે ઘટાડો થાય તેવા પ્રયાસો ટીમ નગરપાલિકા, સ્માર્ટ સિટી તેમજ દાહોદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે।